સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. કોરોના વાયરસના હોટસ્પોટ વિસ્તારોમાં લોકડાઉન 3જી મે બાદ પણ લંબાઈ શકે છે. આજે પ્રધાનમંત્રી મોદી અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ વચ્ચે વિડીયો કોન્ફરન્સથી યોજાયેલી બેઠક બાદ કંઈક આવા જ સંકેત મળી રહ્યા છે. કોરોના વાયરસ સામે લડવા તથા લોકડાઉનને લઈને આગામી રણનીતિ ઘડવા માટે પ્રધાનમંત્રીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિગતવાર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું કે ત્યાં સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં ન આવે ત્યાં લોકડાઉન યથાવત રહેશે. જો કે જે વિસ્તારો ગ્રીન ઝોનમાં છે ત્યાં કોઈ કેસ નથી આવ્યા ત્યાં છૂટછાટ આપી શકાય છે, પરંતુ આ અંગે અંતિમ નિર્ણય 3જી મેએ લેવાશે. બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 1.5 મહિનાના લોકડાઉનથી આપણે હજારો લોકોના જીવ બચાવવામાં સફળ રહ્યા. આપણો ઉદ્દેશ ત્વરિત કામગીરી કરવાનો છે. 2 ગજની દૂરીનું સૂત્ર આપણે પાલન કરવાનું છે. જ્યાં કેસ વધુ છે એવા રાજ્યોને સૂચન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આવી સ્થિતિમાં રેડ ઝોનને ઓરેન્જ અને બાદમાં ગ્રીન ઝોનમાં બદલવા માટે પ્રયાસ કરવા જોઈએ. એવા ફેરફારો કરવા જોઈએ જેથી સામાન્ય લોકો વધુ સારી રીતે જીવી શકે. આપણે અર્થવ્યવસ્થાને પણ મહત્વ આપવું જોઈએ, પરંતુ સાથે સાથે કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈ પણ ચાલુ રાખવાની છે. પ્રધાનમંત્રી મોદીએ માસ્કને જીવનશૈલીમાં વણી લેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં પણ કોરોના વાયરસનો પ્રભાવ રહેશે જ, એટલે માસ્ક અને ફેસ કવરને જીવનનો ભાગ બનાવવા પડશે. બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ રાજ્ય સરકારોએ લીધેલા પગલાઓની પ્રશંસા કરી. બેઠકમાં 9 રાજ્યોએ પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા. કેટલાક રાજ્યોએ લોકડાઉન હજુ પણ લંબાવવાની અપીલ કરી. રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજી હતી અને તેઓએ રાજ્યમાં કોરોનાની સ્થિતિ અને તંત્રની કામગીરી અંગે ચર્ચા કરી. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતમાં કોરોનાની સામે જે રીતે લડત લડવામાં આવી રહી છે એનો એક વિસ્તૃત ચિત્ર રજૂ કર્યો હતો. માનનીય મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને જણાવ્યું કે ગુજરાતમાં ટેસ્ટિંગની કામગીરી ખૂબ જ સઘન રીતે કરવામાં આવી રહી છે. સાથોસાથ દરેક મોટા શહેરમાં ઘરે ઘરે જઈને સર્વે અને સર્વેલન્સની કામગીરી પણ સારી રીતે ચાલી રહી છે. કોવિડ કેર સેન્ટરમાં ટૂંક સમયમાં જ વધારાના બેડની સગવડ ઊભી કરવામાં આવશે, જેના કારણે ચાલુ અઠવાડિયાના અંત સુધીમાં લગભગ 22,500 જેટલા બેડની વ્યવસ્થા ગુજરાત રાજ્યમાં કોવિડ-19ના મરીજો માટે કરી દેવામાં આવે. 3જી મે બાદ પણ લોકડાઉન લંબાવવું જોઈએ. કોરોનાની સ્થિતિને લઈ અને આ નિવેદન આપ્યું છે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ અને તેઓએ કહ્યું છે કે સ્થિતિ જોતા હાલ લોકડાઉન ખોલવું એ જોખમકારક સાબિત પણ થઈ શકે છે. લોકડાઉન માટેનો પણ વિચાર કર્યો છે કે તંત્ર એ વિચાર કરે કે જે હોટસ્પોટ છે એ હોટસ્પોટની આજુબાજુનો વિસ્તાર પણ તમે લોકડાઉનમાં હમણાં ખોલશો નહીં, ખોલવો જોઈએ નહીં. અને કોઈ એક વિસ્તાર આપ લોકડાઉન ખોલો ત્યારે બાકી શહેરના વિસ્તારનો લોકડાઉન ખોલવો જોઈએ નહીં. કારણ કે આજે લોકો નોકરીએ જઈ શકતા નથી, જવાના પણ નથી, જઈ શકે એમ પણ નથી. જે સ્થિતિ છે એ સ્થિતિને આપણે સજગપણે નિહાળી રહ્યા છીએ કે એ ગંભીર સ્થિતિ છે, ગંભીર પરિણામ આવી શકે. પોતાને લાગે પોતે ઘેર જાય તો ઘરના માણસો સંક્રમિત થાય. રાજ્યમાં કોરોનાએ ઘાતક હથિયારથી પ્રહાર કર્યો છે અને એટલે જ મૃત્યુ દર વધ્યો છે. દેશમાં 2 પ્રકારના કોરોનાએ પગપેસારો કર્યો છે, જેમાં ઘાતક ગણાતા એલ પ્રકારના કોરોનાએ ગુજરાતને રીસરનું ઘમરોડી નાખ્યું. કાળ બનીને કેર વર્તાવી રહેલો કોરોના રાજ્યમાં અત્યાર સુધી 150થી વધુને ભરખી ગયો છે. દેશના જે રાજ્યોમાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં ગુજરાત બીજા સ્થાન પર છે. રાજ્યમાં ઊંચા મૃત્યુદરનું શું છે કારણ? તો એલ પ્રકારનો કોરોના જવાબદાર માનવામાં આવે છે. ગુજરાતમાં આ ઊંચા મૃત્યુદર માટે એલ પ્રકારનો કોરોના જવાબદાર હોઈ શકે છે.
કોરોનાના ઉદ્ભવ સ્થાન ચીનના વુહાનમાં પણ એલ પ્રકારનો જ કોરોના જોવા મળ્યો હતો. અત્યાર સુધી વિશ્વભરમાં જે અભ્યાસ હાથ ધરાયો છે તેમાં આવેલા તારણો અનુસાર કોરોનામાં એલ અને એસ એમ બે પ્રકાર હોય છે. કોરોનામાં એસ કરતાં એલ પ્રકાર વધારે જોખમી હોવાનો મત તજજ્ઞો ધરાવે છે. આપણા ત્યાં એક શંકા છે, સંભાવના છે કે એલ સ્ટ્રેનવાળું હોય તો એના માટે પણ આપણી જે જીબીઆરસી લેબોરેટરી છે એના સાયન્ટિસ્ટ નિષ્ણાતો એની જીનોમ સિક્વન્સિંગ પણ કર્યું છે અને આમાં ખાસ એપિડેમિયોલોજી અને ખાસ કરીને ક્રિટિકલ કેરના જે તજજ્ઞો છે એ બધા સાથે વાત કરીને એમના ગાઈડન્સ હેઠળ આ જીનોમ સિક્વન્સિંગમાં એલ સ્ટ્રેન આપણા ત્યાં છે એના સેમ્પલ્સ પણ લઈને જે લોકો ગુજરી પણ ગયા હોય એમના પણ સેમ્પલ્સ અને હાલ જે ટ્રીટમેન્ટમાં છે એવા અનેક સેમ્પલ્સના બિલકુલ સટીક રીતે બારીકાઈથી એની રિસર્ચ કરવાની કામગીરી પણ આપણી ટીમ્સ કરી રહી છે. એલ અને એસ પ્રકાર એટલે શું? કોરોના વાયરસના બે પ્રકાર છે કે કેમ તેને લઈને વિશ્વભરના સંશોધકો અને વૈજ્ઞાનિકોમાં મત મતાંતર છે. બેઇજિંગની પેકિંગ યુનિવર્સિટી દ્વારા જે સંશોધન કરાયું તેમાં તેના પ્રમાણે જૂના એસ પ્રકારમાંથી એલ પ્રકારનો વાયરસ છૂટો પડ્યો છે. કોરોનાનો એસ કરતાં એલ પ્રકાર વધુ આક્રમક હોય છે. રાજ્યમાં જે રીતે મોતનો આંકડો વધી રહ્યો છે તે જોતા રાજ્ય પર એલ પ્રકારના કોરોનાએ આતંક મચાવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદીઓને તંત્રે ફરી ચેતવણી આપી છે. આગામી દિવસો નહીં પરંતુ મહિનાઓ સુધી માસ્કની ટેવ પાડવાનું કહીને તંત્રએ આડકતરો ઇશારો પણ કર્યો છે કે અમદાવાદની સ્થિતિ ભયાનક છે. અમદાવાદમાં પોઝિટિવ કેસનો રાફડો ફાટ્યું છે એ જોતા આગામી દિવસોમાં પણ સાવધ રહેવાના તંત્રએ સંકેત આપ્યા છે. શહેરમાં 1800થી પણ વધુ એક્ટિવ કેસ છે. એસવીપી હોસ્પિટલની ક્ષમતા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. એસવીપી હોસ્પિટલ હવે લગભગ કેપેસિટી ઉપર પૂર્ણ થવા આવ્યું છે, એટલે મોટાભાગના જે પેશન્ટ્સ છે એ હવે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. અમદાવાદની હોસ્પિટલ્સ ઉભરાઈ રહી છે. એના પરથી જ અંદાજ આવી શકે કે અમદાવાદ પર કોરોનાએ કેટલો કબજો જમાવ્યો છે. મે મહિનામાં જો તબક્કાવાર લોકડાઉન ખોલવામાં આવે તો પણ લોકોએ ખૂબ જ સાવધ રહેવા એએમસી કમિશનરે જણાવ્યું. મે મહિનામાં જ્યારે દુકાનો ખુલશે અને બજારો ખુલશે અને જીવન રાબેતા મુજબ ધીમે ધીમે ચાલુ થશે ત્યારે આપણે સૌએ અત્યારથી જ એના માટે માનસિક તૈયારી અને બીજી રીતે પણ બધી તૈયારી કરીને અત્યારથી જ આપણે આ અંગે વિચારતા થવું પડશે. લોકડાઉન ખુલે અને એકાએક બધા જ લોકો બજારોમાં જતા રહે અને કાળજી ના રાખે તો આપણે જેટલી મહેનત કરી છે અને લોકડાઉનનું જેટલું લાભ મળ્યું છે એ બધું પછી લાભ જતું રહેશે. અમદાવાદની સ્થિતિ જોતા હવે મહિનાઓ સુધી માસ્ક ફરજિયાત પહેરવાની ટેવ પાડવા તંત્રએ અપીલ કરી. આ ઉપરાંત જાહેરમાં થૂંકવાની કુટેવ સામે પણ તંત્રએ લાલા કરી છે અને આગામી દિવસોમાં આ નિયમ વધુ કડક બનાવવાની રણનીતિ પર વિચાર થઈ રહ્યો છે. જાહેરમાં મોઢું અને નાક ઢાંકીને રાખવું એ હવે આપણા માટે આવનાર અનેક મહિનાઓ સુધી આપણે એને આપણા જનજીવનનો એક ભાગ બનાવી લેવું પડશે. આપણી આદતોમાં, આપણી ટેવમાં એ પ્રકારનું ફેરફાર આપણે કરી લેવું પડશે. જાહેરમાં થૂંકવાની જે કુટેવ છે એને આપણે હવે સંપૂર્ણપણે છોડી દેવું પડશે. એના માટે જ્યારે લોકડાઉન ખુલશે એ પહેલાં અમે વિચાર કરી રહ્યા છીએ કે અત્યારે જે 1000, 2000 કે 5000 રૂપિયાનો દંડ લેવામાં આવે એનું પણ કઈ રીતે વધુ કડકાઈથી, વધુ અસરકારક રીતે અમલીકરણ થાય એના માટે પણ અત્યારથી આગોતરું આયોજન શરૂ થઈ રહ્યું છે અને એમાં મોટી સંખ્યામાં ટીમો કામે લાગશે. એટલે આપ સૌને વિનંતી કે અત્યારથી જ બધા જ લોકો આ વાતો અંગે ચર્ચા કરતા થાય, વિચારતા થાય. અમદાવાદ શહેરમાં સ્થિતિ સામાન્ય કરવા માટે આગામી અનેક મહિનાઓ સુધી હવે મોઢું અને નાકને ઢાંકવાને આપણે આદત બનાવવી પડશે. લોકડાઉન બાદ દુકાનો ખોલવામાં આવે ત્યારે દુકાનદારોએ સેનેટાઇઝરની વ્યવસ્થા કરવાની પણ અપીલ કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના બંને કોરોના વાયરસના રિપોર્ટ સારવાર બાદ નેગેટિવ આવતા તેમને એસવીપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને આગામી 14 દિવસ તેઓ હોમ ક્વોરન્ટીન રહેશે. ખેડાવાલાએ પ્લાઝમા ડોનેટ કરવાનો પણ નિર્ણય કર્યો છે.
ઇમરાન ખેડાવાલાએ જીત્યો કોરોના સામે જંગ. જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના બંને રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. છેલ્લા 14 દિવસથી તેઓ એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ ખેડાવાલાએ કહ્યું કે કોરોનાથી લોકો ડરે નહીં અને લક્ષણ જણાય તો તરત જ રિપોર્ટ કરાવે. આજે 14મા દિવસે હું બહાર નીકળી રહ્યો છું ત્યારે મને એવું લાગી રહ્યું છે કે મારામાં એક નવી એનર્જી છે. એટલે હું આપના માધ્યમથી હું લોકોને કહેવા માગું છું કે ખાસ કરીને અમદાવાદ શહેરના અંદર દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. એનું કારણ એ જ છે કે અત્યારે લોકો પોતાના ઘરના અંદર 5-10 દિવસ સુધી બીમાર હોવા છતાં પણ તેમના પાસે અત્યારે ડરના મારે તેઓ હોસ્પિટલમાં નથી આવતા. અમદાવાદના કેટલાય વિસ્તારો હોટસ્પોટ બન્યા છે જ્યાંથી કોરોના પોઝિટિવ કેસ વધુ છે. જમાલપુર, બહેરામપુરા, દાણી લીમડા સહિતના વિસ્તારમાં રહેતા લોકોને ખેડાવાલાએ અપીલ કરી કે લોકોએ કોરોના પ્રસરે એ પહેલા જરૂર જણાય તો સારવાર કરાવવી જોઈએ. જે આ રોગ છે એમના શરીરમાં વધારે પ્રસરે છે પછી એ લોકો બહાર આવે છે ત્યારે ડૉક્ટર પણ એમને જે પ્રમાણેની સારવાર કરવી જોઈએ એ નથી કરી શકતા. જેનું કારણ એ જ છે કે ખાસ કરીને જ્યારે રોગ અંદર વધારે પ્રસરી જાય છે. એટલે આપને જે ખાસ કહેવા માગું છું કે જે લોકો હોસ્પિટલના અંદર ડરે છે, હોસ્પિટલમાં આવતા ડરે છે, એ લોકો તાત્કાલિક હોસ્પિટલના અંદર આવે ને સારવાર લે. ગત 14 એપ્રિલના રોજ ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારથી તેઓને એસવીપી હોસ્પિટલ ખસેડાયા હતા. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પણ ખેડાવાલા 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. એક તરફ ઇમરાન ખેડાવાલાએ કોરોનાને માત આપી છે અને બીજી તરફ કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખે કોરોના સામે હાર માની લીધી અને છેલ્લા કેટલાક દિવસથી બદરુદ્દીન શેખ વેન્ટિલેટર પર હતા, જેઓ હોસ્પિટલમાં જ દમ તોડ્યો. બદરુદ્દીન શેખ, જેઓ કોરોના સામેના જંગમાં જીવ ગુમાવવો પડ્યો. પ્રજાના એવા સેવક જેમણે જિંદગીના અંત સુધી જનસેવામાં જ મગ્ન રહ્યા. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદની એસપીપી હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર લઈ રહ્યા હતા. તેઓ એટલા લોકપ્રિય નેતા હતા કે જો કોઈ વ્યક્તિ કોઈ મુશ્કેલીમાં ફસાયો હોય તો જનપ્રતિનિધિના રૂપમાં તેઓ હંમેશા કાર્યરત રહેતા. બદરુદ્દીનભાઈએ જીવ પણ લોકોની સેવા કરતા કરતા ગુમાવ્યો છે. ખૂબ દુઃખ થયું છે. આજે લોકોની વચ્ચે સેવા કરતા કોરોના સંક્રમિત થયા અને આજે એટલે એક પ્રજાનો સાચો જનપ્રતિનિધિ કહી શકાય. વર્ષો સુધી એમની યાદ ચિરંજીવ રહેશે અને ગુજરાત એમનું ઋણ ક્યારેય નહીં ચૂકે. પરમ કૃપાળુ પરમાત્મા એમના પરિવારને આઘાત કરવાની શક્તિ અર્પે. એસવીપી હોસ્પિટલમાં 6 વખત ડાયાલિસિસ કરવા છતાં કોઈ સુધારો ન આવતા અંતે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. પરંતુ કોરોના સામેની જંગ તેઓ હારી ગયા. કોંગ્રેસ નેતા અને કોર્પોરેટર બદરુદ્દીન શેખના નિધનને પગલે ન માત્ર સમાજે એક નિષ્ઠાવાન પ્રામાણિક નેતા ગુમાવ્યા છે, પરંતુ કોંગ્રેસ પક્ષ પ્રમુખ અમિત ચાવડા સહિત પીઢ કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલ સહિત અનેક નેતાએ તેમના નિધનને લઈ દુઃખ વ્યક્ત કર્યું. ઉમદા સમાજસેવી, બિનસાંપ્રદાયિકતાના પ્રહરી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા આદરણીય બદરુદ્દીનભાઈનું નિધન થયું છે. ગહેરા શોકની લાગણી અનુભવી છે અને શ્રદ્ધાંજલિ પાઠવું છું. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ તરફથી વિપક્ષના પૂર્વ નેતા અને બહેરામપુરાના વર્તમાન કોર્પોરેટર હતા. બદરુદ્દીન શેખ કોંગ્રેસના એક પીઢ નેતા રહી ચૂક્યા છે. તેમણે અમદાવાદની ભક્ત વલ્લભ ધોળા કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું, જ્યારે એચકે કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. તેઓ વિદ્યાર્થી નેતા તરીકે રાજકારણમાં પ્રવેશ્યા હતા. કોંગ્રેસના નેતા અને સિનિયર કોર્પોરેટર શ્રી બદરુદ્દીનભાઈ શેખના અચાનક અવસાનના સમાચાર મળતા હું દુઃખની લાગણી અનુભવું છું. તેમના જવાથી એક અભ્યાસુ અને સેવાભાવી વ્યક્તિત્વ ગુમાવ્યું છે. તેમના આત્માને પ્રભુ શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. બદરુદ્દીન શેખ 2010માં એએમસીના વિપક્ષ નેતા તરીકે પણ રહી ચૂક્યા છે. 2002-03માં એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રવક્તા પણ હતા. તેઓ અમદાવાદમાં સતત 5 વર્ષથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા આવતા હતા. બદરુદ્દીન શેખે પ્રજાજનો માટે કરેલ કામની સુવાસ કાયમ પ્રસરતી રહેશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાતમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.
નાના શહેરોમાં જરૂરી ચીજ વસ્તુઓ માટે દુકાનો ખોલવાની છૂટ આપતા જ જાણે કે બજારો ઉભરાઈ ગઈ અને કેટલાક વિસ્તારોમાં તો લોકો કોરોનાને આમંત્રણ આપવા માટે નીકળી પડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સરકારની ગાઈડલાઈન મુજબ જે આવશ્યક ચીજવસ્તુઓ છે તેવી દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે તથા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ ફરજિયાત બનાવાયો છે. પણ જૂનાગઢ જિલ્લાના નાના ગામડાઓથી વરવા દ્રશ્યો સામે આવ્યા છે. જાણે કે મેળો ભરાયો હોય એમ લોકો બજારમાં ઉમટી પડ્યા છે. અહીં સોશિયલ ડિસ્ટન્સના રીતસરના લીરે લીરા ઉડતા જોવા મળ્યા. દુકાનો ખુલતા જ વસ્તુઓ લેવા લોકોએ પડાપડી કરી. ખાસ કરી શાક માર્કેટમાં લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી. તો બીજી તરફ દુકાનદારો પણ વેપારની લાલચમાં ગ્રાહકોને કોઈ સૂચના નથી આપતા. શાક માર્કેટ હોય કે કરિયાણાની દુકાન, કોરોનાને આમંત્રણ આપતા હોય તેવા ભીડભાડ ભર્યા દ્રશ્યો જોવા મળ્યા. માત્ર જૂનાગઢ જ નહીં, વિરમગામમાં પણ દુકાનો ખુલતા જ લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું ભૂલી ગયા. વિરમગામના ગુલવડી દરવાજા પાસેના દ્રશ્યો છે જ્યાં એક સાથે મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા. કોરોના જેવી મહામારીમાં લોકોએ સમજવાની જરૂર છે કે સોશિયલ ડિસ્ટન્સ જ કોરોનાથી બચવાનો ઉપાય છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. કોરોનાને લઈ રાજ્યના ડીજીપીએ લોકોને ફરી સાવધ કર્યા છે. કોરોના સામેની લડાઈ લાંબી છે ત્યારે લોકડાઉનનું કડક રીતે પાલન કરવા જણાવ્યું. લોકડાઉનનો આ છેલ્લો તબક્કો ખૂબ નિર્ણાયક સાબિત થઈ શકે છે, જેથી આ તબક્કામાં લોકડાઉનનો સખ્ત અમલ સુનિશ્ચિત કરવો જરૂરી છે. સંક્રમણ વધુ હોય તેવા સંવેદનશીલ વિસ્તારો અને તેની આસપાસના વિસ્તારોમાં વધુ સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. કોરોનાના સંક્રમણ સામેની આ લડાઈ લાંબી છે અને આ લડાઈ માટે આપની પાસે એક જ હથિયાર છે અને આ છે સાવચેતી. જેથી તમામ પ્રકારે સાવચેતી રાખીએ અને અન્ય લોકોને પણ સાવચેતી રાખવા જણાવીએ. કચ્છના અબડાસામાં શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતો બેહાલ બન્યા છે. લોકડાઉનના લીધે એક બાજુ ભાવ નથી મળી રહ્યા તો બીજી બાજુ ટ્રાન્સપોર્ટ ન મળતા પણ ખેડૂતોને લાખોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. કચ્છમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા મનાતા અબડાસા તાલુકામાં શાકભાજીનું સારું એવું વાવેતર થાય છે, જેમાં ટામેટા, રીંગણ, મરચાં અને દૂધી જેવા શાકભાજી મુખ્ય છે. પરંતુ ખેડૂતોને પણ લોકડાઉનનું ગ્રહણ નડ્યું છે. ખેડૂતોને યોગ્ય ટ્રાન્સપોર્ટ ન મળતા શાકભાજીને ભારે નુકસાન થયું છે. ખેડૂતો કહી રહ્યા છે કે છેલ્લા એક મહિનાથી સ્થિતિ વધુ કપરી બની છે. कम से कम भी 200 से 300 टन माल खेत के अंदर ही बर्बाद हो गया है. हमारे 300 कैरेट अंजार, भुज और मांडवी में ऐसे ही फ्री में छोड़ दिए हमने, क्योंकि किराया भी घर से भरना पड़ता था. गई साल की तुलना और इस साल की अगर तुलना करें तो रात दिन का फेर आता है. લોકડાઉનને કારણે લોકલ માર્કેટમાં માંગ ઓછી છે, જેથી ભાવ નથી મળી રહ્યા. બીજી તરફ ટ્રાન્સપોર્ટ ન મળતા શાકભાજી કચ્છની બહાર મોકલી શકાતા નથી, જેથી શાકભાજી સડી જવાના ડરથી ખેડૂતો નહિવત ભાવે માર્કેટમાં આપવા મજબૂર બન્યા છે. લોકડાઉનના લીધે અને કોરોના વાયરસના લીધે સપ્લાયની ઘણી બધી તકલીફ પડી છે. એટલે બજાર જે મોટા ક્ષેત્ર છે આપણા ગુજરાતની અંદર તથા આઉટ ઓફ ગુજરાત જે મોટા મંડીઓ છે એમાં માલ સપ્લાય માટે બહુ જ તકલીફ પડી છે. એટલે અત્યારે આ માલ તાપની અંદર બગડી રહ્યો છે. તરબૂચની ખેતી કરતા ખેડૂતોને પણ નુકસાની સહન કરવી પડી રહી છે. સ્થિતિ એવી છે કે ખેડૂતોનો પાક ખેતરમાં રહે તો પણ નુકસાન અને બજારમાં વેચવા જાય તો ભાવ ન મળતા પણ નુકસાન જઈ રહ્યું છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. અમદાવાદથી મહત્વના સમાચાર છે. એલિસ બ્રિજ સાથે જોડાયેલ ગુજરાત કોલેજ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. એલિસ બ્રિજથી રિવરફ્રન્ટ જવાનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે. તો સાવચેતીના ભાગરૂપે અને લોકોની અવર જવર ઘટે તે હેતુ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે છે. એલિસ બ્રિજ સાથે જોડાયેલો ગુજરાત કોલેજ બ્રિજ બંધ કરવાયો છે. તો એલિસ બ્રિજથી રિવરફ્રન્ટ જવાનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે. તો પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને સાંકળતો આ બ્રિજ છે. આ સાથે જ રિવરફ્રન્ટ પર પણ
લોકોની અવરજવર ઘટે તે માટે આ નિર્ણય લેવાયો હોઈ શકે છે. તો મહત્વના સમાચાર છે, એલિસ બ્રિજ સાથે જોડાયેલ ગુજરાત કોલેજ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. એલિસ બ્રિજથી રિવરફ્રન્ટ જવાનો રસ્તો પણ બંધ કરાયો છે. તો બુલેટિનના અંતમાં અપડેટ, કોરોના અપડેટ પર એક નજર કરીએ. તો આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.